હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો9. એસ્ટ્રો9 કાર્યક્રમમાં આજે આપે વોટ્સઅપ મેસેજ દ્વારા જે અમને સવાલો લખી મોકલ્યા છે એ સવાલોના જવાબ આપીશું. આપના કોઈ પણ સવાલ હોય, કોઈ પણ મૂંઝવણ હોય, કોઈ પણ રીતે આપને નેગેટિવિટી ફીલ થતી હોય તો ગભરાશો નહીં, મૂંઝાશો નહીં, અટકશો નહીં. આજે આપને આપના સવાલોના જવાબ મળશે અને જવાબ આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય યકીનભાઈ જાની. યકીનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. તો એસ્ટ્રો9 કાર્યક્રમ થકી આપણે એ સવાલોને નિરાકરણ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને આપે વોટ્સઅપની અંદર જે સવાલો મોકલ્યા છે તેમાંથી અમુક સવાલોને અમે તારવ્યા છે કે જેના જવાબ અમે આજના કાર્યક્રમની અંદર આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો ચાલો તૈયાર થઈ જાઓ. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો9. એસ્ટ્રો9 આ કાર્યક્રમમાં આપણે દરરોજ લાઈવ જોડાતા હોઈએ છીએ, પરંતુ જે લોકોના કોલ નથી લાગ્યા તેઓ વોટ્સઅપની અંદર અમને સવાલ લખીને મોકલી રહ્યા છે અને તેનો જવાબ આજે આપી રહ્યા છે. અને યકીનભાઈ આપણી સાથે જોડાયા છે. યકીનભાઈ, આખરે ઘણા એક પ્રશ્નો લોકોને પૂછવા હોય છે, પણ ઘણીવાર લોકો હેસિટેટ થતા હોય છે કે મારું નામ ડિસ્ક્લોઝ નથી કરવું, મારા નામથી આખરે સમસ્યાઓ નથી જણાવી. અને ઘણીવાર તો આપને પણ એવા ક્લાયન્ટ આવતા હશે કે જે બધી ડિટેલ આપવા માંગતા હોય છે પણ પોતાનું નામ જાહેર કરવા નથી માંગતા હોતા. તો ગુપ્ત રીતે પૂછાયેલું અને ગુપ્ત રીતે મંગાયેલું આવું જ્ઞાન શું ફળીભૂત થતું હોય છે? તો આ પ્રકારની જે ટેન્ડન્સી છે તેને લઈને જ્યોતિષી દ્રષ્ટિ પણ થોડુંક માર્ગદર્શન લોકોને આપો કે શું આ પ્રકારે કરવું બરાબર છે? આપણે માર્ગદર્શન તો જોઈએ છે, પણ આપ આઈડેન્ટિટી ડિસ્ક્લોઝ નથી કરવા માંગતા. એટલે ઘણીવાર છે ને વિજ્ઞાન ગાથાવાળા જે લોકો જ્યોતિષના વિરુદ્ધ એ લોકો બંધ બારણે અમારી જોડે બતાવતા હોય છે. ભાઈ અમે કહીએ કે તમે જાહેરમાં બતાવો કે ના અમે તો વિરોધ કરીએ છીએ, તો કઈ રીતના બતાવે? ઘણા લોકો જ્યોતિષને માનતા હોય પણ જાહેર જીવનની અંદર એ લોકો સ્વીકારતા નથી અને એ સમય દરમિયાન કોઈ બીજાને પોતાની કુંડલી આપી અને બતાવતા હોય છે. એવું બી બની શકે કે ભાઈ કોઈ કે મારા મિત્રની છે પણ કદાચ કોઈ રાજકારણની હોઈ શકે અથવા એવા વ્યક્તિની હોઈ શકે તમને ખબર, પણ જ્યોતિષ ગમે તે રીતે બતાવે. કારણ કે એને અત્યારે જ કોઈ પ્રશ્ન પૂછ્યો છે, એની જન્મ તારીખ ટાઈમસર યાદ છે એને અને બેનામી છે તો બી એને સમાધાન તો મળી જ જાય છે. પણ સાચી વાત છે કે જો વ્યક્તિ વિશેષ રીતે અત્યારે તો આ માધ્યમથી આપણે જેટલું બને એટલું બની શકે આ માધ્યમથી જવાબ આપીએ છીએ, પણ કદાચ જે પ્રત્યક્ષ મળે તો બીજા 10 કાઉન્ટર ક્વેશ્ચન કરી શકે, આઈ ટુ આઈ કોન્ટેક્ટ થાય, ઘણું બીજી બધી રીતે પણ સમજાય છે. એનો મતલબ એવો નથી કે આપણે અહીંયા બેસ આપણે જેટલું બેસ કરી અહીં કરીએ છીએ પણ એ વન વે ચાલે છે, ટુ વે નથી. ટુ વે હોય તો બે પ્રશ્ન બીજા સામે આવે તો એના જવાબ મળી શકે. એટલે એડવાઇઝેબલ કે માનો તો પૂર્ણ માનો અને પોતે પર્સનલ મળીને જો કદાચ સારા જ્યોતિષ ચાલે તો કદાચ બહુ સારી રીતે બીજું પણ માર્ગદર્શન મળી શકે ને. ખુલ્લા મનથી આ સાયન્સ છે એનું મેં આગળ જ વાત કરી કે જેમ કે આ ગ્રહણના દિવસે જન્મેલા 3 લોકો આખી દુનિયાને કેવી હચમાય છે. ઇટ મીન્સ ધેટ કે કંઈક તો કામ કરે જ છે. ગ્રહણના દિવસે જન્મે તો દરેક વ્યક્તિનો જન્મ એક પર્ટિક્યુલર સમય માટે અથવા કંઈ કામ માટે આવ્યો છે. એનું કામ શું છે એ આ પૃથ્વી તો કેમ એ સમજ પડી જાય તો દિશા મળી જાય છે. બસ જ્યોતિષ એ માત્ર દિશા અને માર્ગદર્શન આપવાનું કામ કરે છે. સાથે ટ્રેક ઉપર તમે જશો તો ગ્રોથ થશે, ખોટા ટ્રેક ઉપર અમે તમને આગાહ કરીશું તો ટ્રેક બદલી કાઢીને સાચા દિશા પર આવવાનું છે. આટલું જ કામ કરવાનું છે. બિલકુલ. તો સવાલ છે અને સવાલના પેટા સવાલ પણ હોઈ શકે અને એ આપના જ ફાયદા માટે છે કે આપ જો સવાલ અને પેટા સવાલ પૂછી લેશો તો આપનું જે બી કન્ફ્યુઝન છે, મૂંઝવણ છે એ દૂર થઈ શકશે. ચલો આપણી સાથે હવે લકી વ્યુવર જે આપણે વોટ્સઅપમાં સવાલ મોકલ્યો છે તેમાં સૌથી પ્રથમ જાડેજા દિવ્યરાજસિંહ પ્રશ્ન પૂછી રહ્યા છે. જન્મ તારીખ છે તેમની 15 નવેમ્બર 2002. આ ઉપરાંત જન્મ સમય તેમણે 4 વાગે બપોરે 4 વાગ્યાનો લખી મોકલ્યો છે અને સુરેન્દ્રનગર તેમનું જન્મસ્થાન છે અને તેમને સૌથી મોટી અભિલાષા છે કે તેમને સરકારી નોકરી મળે. આખરે તેમની કુંડલી શું કહી રહી છે? શું તેમને સરકારી નોકરી મળવાના યોગ છે? તો એ દિશામાં તેઓ પ્રયત્ન કરે કે પછી આખરે પ્રાઇવેટ જોબ કરે? શું કરવું જોઈએ તેનું માર્ગદર્શન ઈચ્છે છે. તમારી મીન લગ્નની કુંડલી છે અને મીન લગ્નની કુંડલીનો માલિક જે છે એ ગુરુ જે પોતાની તમારી રાશિથી એક સેકન્ડ તમારી કુંડલીમાં 5મા સ્થાનમાં છે, કર્કનો છે, ઉચ્ચ રાશિમાં છે. પણ જોબ માટે જેમ સરકારી નોકરી છે તો એના માટે સૂર્ય પણ સારો હોવો જોઈએ અને સૂર્ય શનિનું કોમ્બિનેશન હોય તો એ સારું રિઝલ્ટ મળી શકે. અહીંયા તમારે સૂર્ય એ 6થા સ્થાનનો માલિક થઈ અને એ 8મા સ્થાનમાં છે, સાથે શુક્ર સાથે છે અને સાથે શુક્ર સાથે અને બુધ સાથે છે. તમારી મહાદશા બી ઉત્તમ છે. શનિની તમારું ડિઝાયર સ્થાન છે. તો હું માનું છું કે આવનાર આ 3 થી 4 મહિના પછી સરકારી નોકરી માટે તમે કોઈ પણ પ્રકારના પ્રયત્ન કર્યા છે, સરકારી નોકરી મળે એવા યોગ છે. અને ગુરુ પણ અત્યારે તમારું જે આગળ દરેક વખત હું કહેતો હોઉં છું ગુરુ પોતાની રાશિ બદલી અત્યારે શનિ ઉપર પોતાનો ગુરુ પસાર થઈ રહ્યો છે 3જા સ્થાનમાંથી અને જે તમારા 5મા સ્થાનમાં આવશે પૂર્વ પુણ્યનું બેલેન્સ પણ સારું રહેશે અને કંઈક ને કોઈ પણ પ્રકારની તમારી કોઈ સારા પાસ્ટ કર્મના આધારે એવું ક્લિક થઈ જશે અને તમે સરકારી નોકરી મળશે. 2 થી 3 મહિના પછીનો સમય તમારા માટે ઉત્તમ છે. સરકારી નોકરી મળે એવા યોગ છે અને ગુરુનો એક સારો નંગ ધારણ કરશો તો
તમારું ઉત્તમ રહેશે. ગુરુ અહીં ઊંચુનો છે છતાં પણ અહીંયા જે મજબૂત ગ્રહ છે એને આપણે વધારે સ્ટ્રોંગ કરીશું તો જીવનમાં બીજા બધા બી પ્રશ્નો હશે નાના મોટા એ બી સોલ્વ થશે. પણ 3 થી 4 મહિના પછી સરકારી નોકરી મળવાના અથવા તો સરકારી નોકરી તરફ આગળ વધવાના યોગ છે. સરકારી નોકરીના યોગ છે તમારી કુંડલીમાં. ઓકે, ચાલો નેક્સ્ટ લકી વ્યુઅર વિશાલભાઈ, તેઓ લખી મોકલે છે તેની જન્મ તારીખ 8 ઓક્ટોબર 1990 અને સવારે 7:20 જન્મ સમય તેમણે લખી મોકલ્યો છે અને રણાબોડી જન્મસ્થાન છે. અને આ જ મામલે તેમણે સવાલની સાથે 2 પ્રશ્ન પૂછ્યા છે. પહેલાં તો વિદેશ જવું છે, વિદેશ જવાનો યોગ છે કે કેમ, અને લગ્ન ક્યારે થશે. આખરે આ જ બાબતને લઈને ઘણાને કન્ફ્યુઝન હોય છે કે લગ્ન કરીને વિદેશ જવું કે વિદેશ જઈને લગ્ન કરવા. આ બંને પ્રશ્નોના જવાબ તેઓ ઈચ્છી રહ્યા છે. આખરે તેમની કુંડલી શું કહે છે, વિદેશ જવાશે, લગ્ન ક્યારે થશે. વિદેશ માટેના ઉત્તમ યોગ છે, કારણ કે તમારી કુંડલી તુલા લગ્નની કુંડલી છે. 12મા સ્થાનમાં શુક્ર છે, સૂર્ય છે અને બુધ છે. વિદેશ સ્થાનનો જવા માટે જે 9મા સ્થાનનો માલિક પણ ત્યાં બેઠો છે એટલે વિદેશના યુગ તો સ્ટ્રોંગ છે. મેરેજ લાઈફ બ્રેક થશે કારણ કે 7મા સ્થાનનો માલિક મંગળ ચંદ્ર સાથે 8મા સ્થાનમાં બેઠો છે અને 8મા સ્થાનનો માલિક શુક્ર 12મા સ્થાનમાં વિપરીત રાજયોગ કરે છે એટલે કંઈક ના કંઈક અંશે મેરેજ બ્રેક થશે. ત્યાં રાહુની પણ દ્રષ્ટિ છે એટલે તમારા મેરેજ બ્રેક થવા એવા યોગ છે. એટલે એક જો મેરેજ બ્રેક થઈ ગયું હોય તો બીજું મેરેજ તમારા યોગ છે જે તમારા હજી 1 વર્ષ પછી આવશે. મેરેજ બ્રેક નથી થયું તો આવનાર સમયમાં 1 વર્ષ પછી મેરેજના યોગ છે અને જો મેરેજ બ્રેક નથી થયું તો 1 વર્ષ પછી મેરેજના યોગ છે, બ્રેક થશે અને એના 2 વર્ષ પછી પાછા મેરેજના યોગ છે. ફોરેન જવાના યોગ છે પણ ફોરેન જઈને ત્યાં સેટલમેન્ટના યોગ નથી. આ એડવાઇઝેબલ કે ફોરેન જશો તો તમારે આવનાર 4 વર્ષ સુધીનો સમય ઉત્તમ રહેશે પણ 2030 પછી રિવ્યૂ કરીને કદાચ જો તમને અનુકૂળતા ના આવતી હોય તો ફરીથી ત્યાંથી ચેન્જીસનો યોગ છે. એટલે પણ આવનાર 5 વર્ષ માટે ફોરેનના યોગ છે. 2030 સુધીનો સમય સારો છે આજીવિકા માટે. મેરેજ માટેનો સમય ઓકે નથી. કુંડલી પ્રોપર મેચ કરવી. લવ મેરેજ હોય તો બ્રેક થાય એવા છે. ટૂંકમાં 7th હાઉસ બગડેલું છે તો 4 વર્ષ સુધી આર્થિક રીતેનો પ્રશ્ન સારો છે પણ મેરેજ માટેનો સમય સારો નથી. તો 2030 પછીનો સમય મેરેજ માટે ઉત્તમ છે અને જો બ્રેક ના થયું હોય તો બ્રેક થવાના યોગ છે. થોડું સમજી વિચારીને કુંડલી મેચ કરીને મેરેજ માટે આગળ વધવું. ઓકે, નેક્સ્ટ લકી વ્યુઅર છે આપણી સાથે નીલદીપસિંહ ઝાલા. તેમણે સવાલ લખી મોકલ્યો છે. તેમની જન્મ તારીખ 24 એપ્રિલ 2008 અને જન્મ સમય સવારે 4:58 લખ્યો છે. ભાવનગર તેમનું જન્મસ્થાન છે અને તેઓ પ્રશ્ન પૂછી રહ્યા છે પોતાના અભ્યાસને લઈને. BA-MS અભ્યાસ કરી રહ્યા છે અને એ BA-MS અભ્યાસ તેમને કેવો રહેશે, આગળ ભવિષ્યમાં તેમના માટે વ્યવસાયની દ્રષ્ટિએ કેવું રહેશે તેના લઈને માર્ગદર્શન ઈચ્છી રહ્યા છે. કુંભ લગ્નની કુંડલી છે. લગ્નમાં તમારો રાહુ છે અને ગુરુ અને મંગળનું કોમ્બિનેશન તમારા 5મા 11મા સ્થાનથી દ્રષ્ટિ કરી રહ્યું છે જે તમારા માટે BA-MS માટે એટલે આ એજ્યુકેશન, આ જે ડૉક્ટરી અભ્યાસ અથવા આ ગુડ રહસ્ય અથવા તો કોઈનું મદદરૂપ થવા માટે જે BA-MS છે એ જ્ઞાન માટે ગુરુ અને શુક્ર અથવા શનિનું કોમ્બિનેશન, સૂર્યનું કોમ્બિનેશન હોવું જરૂરી છે. અહીંયા ગુરુ મંગળનું કોમ્બિનેશન સારું છે. 7મા સ્થાનમાં કેતુ અને શનિ છે જે અત્યારે ત્યાં જન્મના કેતુ ઉપર ગોચરનો કેતુ પસાર થઈ રહ્યો છે. તો અત્યારનો સમય આ ફિલ્ડ તમારા માટે સારું જ છે પણ આ ફિલ્ડમાં તમને એવા ડાઉટ ઊભા થશે કે આ ફિલ્ડ મારા માટે યોગ્ય છે કે નહીં. આ હજી પ્રશ્ન 1.5 વર્ષ સુધી તમને સતાયેલો રહેશે. આ એડવાઇસ છે કે તમે પિતૃઓની પૂજા કરો અથવા તો ગરીબોને ધાબળા આપો, દાન કરો. તમે જે પણ લોકોને અન્ન દાન કરી શકતા હોય કરો. શક્ય હોય તો તમે ગરીબો એટલે જે અંધ અપંગ છે, જે લોકો નિસહાય છે, કોઈ ઘરડા લોકો હોય જે વૃદ્ધ છે અથવા તો મધ્યમ વર્ગના લોકો છે જ્યાં તમને પૈસા માગીને છે એમને કંઈક ને કંઈક જે જરૂરિયાત છે કંઈક ને કંઈક પૂરી કરો તો માનું કેતુ તમને સારું થાય. ઇટ મીન્સ ધેટ કેતુના આશીર્વાદ એટલે વડીલોના આશીર્વાદ અથવા કોઈ એવા વ્યક્તિના આશીર્વાદ જેને જરૂર છે, આંતરડી ઠરે એવું કામ કરવામાં આવે તો માનું છું કેતુ તમારું હર્ડલ દૂર કરશે અને ધીરે 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 આવનાર 2 વર્ષ પછીનો સમય જે શનિ પોતાની રાશિ બદલી કરશે, કેતુ પણ રાશિ બદલી કરશે ત્યારે ઉત્તમ રહેશે. ગુરુ પોતાની રાશિ તો જૂન મહિનામાં બદલશે પણ એ જ્યારે સિંહ આવશે એટલે 1.5 વર્ષ પછી ત્યારે સરસ સમય રહેશે. આ 1.5 વર્ષનો સમય કંઈક અંશે તમારા આ જ ફિલ્ડમાં તમને અસમંજસ ઊભું કરશે પણ આ રેમેડી કરવામાં આવશે તો મને આ સમય દરમિયાન તમે કંઈક વધારે અર્જિત કરશો અને એના પછી આ જ બિઝનેસમાં કંઈક નવું સારું થશે. આ સમય તમારા માટે થોડોક અટપટ છે પણ તમારું જે ડિગ્રી છે BA-MS એ સારી છે એમાં જ તમે આગળ વધારશો તો તમારું સારું રહેશે. બિલકુલ, વિદેશ જવું તેને લઈને ઘણીવાર લોકોને ઘણી અસમંજસ રહેતી હોય છે. ઘણીવાર કુંડલીને લઈને સજેસ્ટ કરાતું હોય છે કે આપ આપના જન્મભૂમિથી દૂર જઈને આપને વધારે સફળતા પ્રાપ્ત થશે. પણ વિદેશ જવાનું આખી પરિભાષા હવે દેશકાળ પ્રમાણે બદલાઈ પણ હશે તો શું જન્મભૂમિથી દૂર જવું એને પણ વિદેશ ગણી શકાય? અને વિદેશ જવું છે તો ભણવા માટે
PR માટે, કામ કરવા માટે આ ઘણા બધા પ્રશ્નો રહેતા હોય છે. તો કેવી રીતે એ પરિભાષિત થઈ શકે કે વિદેશ અથવા જન્મભૂમિથી દૂર જઈને સફળતા મળી શકશે? જો આપણું શાસ્ત્ર બહુ જૂનું છે અને વૈદિક કાળથી આ શાસ્ત્ર છે, એટલે આપણે સમજવું પડશે કે વિદેશ જ્યારે લખાયું કે વિદેશ ગમનના યોગ છે, તો એ સમય દરમિયાન માનસ શું હતું કે એક ભાઈ એક હસબન્ડ છે કે કોઈ વ્યક્તિ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હતો, તો એ કમાવા જતો હતો. એટલે શું ગાડામાં જાય, એટલે અમદાવાદથી બરોડા જવું એટલે એને કમસે કમ કેટલા દિવસે ગાડામાં જાય, એટલે દુઃખદ ઘટના હતી. કારણ કે બધા આપણા જે કુટુંબના લોકોને છોડીને જવાનું હતું ને આજીવિકા કમાવા જાય, એટલે એ એક પ્રકારનું આમ દુઃખદ ઘટના હતી કે ભાઈ કમાવા માટે જાય છે પણ દુઃખદ છે. તો જ્યારે શાસ્ત્રમાં લખાયું છે ત્યારે એ સમય દુઃખદ બતાવ્યો છે. પણ જેમ મેં કીધું દેશકાળ હવે સમય બદલાયો છે, તો હવે એ દુઃખદ નથી. તમારે કોઈને જોવું છે વોટ્સઅપના માધ્યમથી વિડીયો કોલિંગથી જોઈ શકો છો. પણ ગ્રહોના જે વિધિ વિધાન લખે છે કે 7મા સ્થાનનો માલિક એ 9માનો માલિક 12મે હોય, આ હોય, રાહુ હોય, શનિ હોય, તો વિદેશ ગમન યોગ છે. પણ એની સાથે જો ગુરુ હોય તો એ સુખદ છે. એટલે આ વિદેશ જશે તો સુખદ થશે. પણ ઘણીવાર એવું અશુભ ગ્રહોનો પ્રભાવ હોય કે વિદેશ જશે પણ દુઃખદ છે. એટલે ઘણીવાર વિદેશ જવાનું દુઃખદ પણ હોય છે. આપણને બધાને ખબર છે કે એજ્યુકેશનના માધ્યમથી બધા એજ્યુકેશન મેળવીને ત્યાં જોબ લેતા હોય છે, પછી સિટીઝનને આ બધું. પણ આ સમય મેં કીધું પરિવર્તનનો છે, હવે આવું નથી રહ્યું. તો હું માનું છું કે આવી રીતના આમ ઘટાડીઓ પ્રવાહ જેને બકરીના જે ટોળા ના જવું જોઈએ. આ સમય નથી સારો. ભારત જ એક સારો દેશ છે. હું માનું છું કે અમેરિકા અને UK સ્પેસિફિક કહું છું કે અમેરિકા અને UKમાં જે પણ લોકો હવે જવા માગતા હોય, આ એડવાઇસ કે ના જશો, એટલો ગ્રોથ નથી, તમે અહીંયા જ કંઈક કરશો તો સારું રહેશે. અથવા તો કેનેડા છે અથવા બીજી કન્ટ્રીમાં, પણ વિદેશમાં હવે એટલું બધું સારું નથી. તમે 5 વર્ષ 7 વર્ષ પછીનો વ્યૂ જોશો તો તમને ભારત બેસ્ટ દેખાશે. ચલો એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ પણ આપણા સવાલોનો દોર યથાવત રહેશે અને સાથોસાથ આપણે એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું કે જે મૂંઝવતા સવાલો છે અને તેને લઈને જે ઉપાયો આપણે કરતા હોય છે તેનાથી આખરે જીવનમાં કેટલો ફાયદો થતો હોય છે, એ તમામ બાબતો પણ આપ સુધી વૈદિક રીતે મૂકવાનો પ્રયત્ન કરીશું. તો ક્યાંય જશો નહીં, આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9. આપના મૂંઝાતા જે તમામ સવાલો છે તેનું અમે નિરાકરણ આપવાનો અહીં પ્રયત્ન કરી રહ્યા છીએ. કે ભાઈ આખરે એક સવાલ ચોક્કસપણે લોકોને થતો હોય છે કે અમે જે સમસ્યાઓ છે તેને લઈને ઉપાય કર્યા, અમને પરિણામ પણ મળ્યા, પણ પછી ફરી પાછું એ પરિણામ મળતું બંધ થઈ જાય છે. તો શું આજીવન એ ઉપાય કરવા જોઈએ? વન ટાઈમ ઓફ ઉપાય પણ હોઈ શકે, આજીવન માટે પણ શું ઉપાય હોઈ શકે? ઉપાયોને લઈને જે આ ભ્રાંતિ લોકોમાં છે તેનું આખરે નિવારણ શું હોઈ શકે? જો મેં કીધું એક ફોર એક્ઝામ્પલ હમણાં જ મેં કીધું કે કેતુ અત્યારે મઘા નક્ષત્રમાં ચાલી રહ્યો છે અને કેતુ જનરલી બધાને, કેતુ એટલે ધડ, મગજ નથી એનું. તો જેમ વર્લ્ડના મોટા નેતાઓ અચાનક ડિસિઝન લે છે ને, એટલે એનું મગજ જ નથી ગમે તે ડિસિઝન. ઇટ મીન્સ ધેટ કેતુ અગ્રેસિવ છે. એટલે કેતુ જે છે એ અત્યારે મઘા નક્ષત્રમાં છે અને કેતુના કોણ છે દેવતા? પિતૃઓ. એટલે પિતૃઓની જો પૂજન અર્ચન કરવામાં તો એ તમારું એક કેતુનું બેલેન્સ કરશે. આ અત્યારના સમય માટે છે. એટલે જનરલી આ સમયમાં કેતુ સૌથી અગ્રેસિવ, એટલે એની એક જનરલ રેમેડી છે. પણ કોઈ વ્યક્તિ વિશેષની કુંડલીની અંદર કેતુનો પ્રોબ્લેમ નથી, પણ એને ચંદ્રનો પ્રોબ્લેમ છે કાં તો શનિનો પ્રોબ્લેમ છે, તો એવું કહે છે લગ્નેશ અને યોગકારકના નંગો ધારણ કરવા જોઈએ. અથવા તો 3જા 6ઠા અને 8માનો માલિક હોય તો એને સ્ટ્રોંગ કરવો હોય તો. એટલે જરૂર નથી કે દરેક ગ્રહને સ્ટ્રોંગ કરવો. ઘણીવાર અશુભ ગ્રહ શુભ સ્થાનમાં શુભત્વ ઘટાડે છે અને અશુભ ગ્રહ અશુભ સ્થાનમાં અશુભત્વ વધારે છે. જેમ કે શનિ છે, ફોર એક્ઝામ્પલ કે શનિ તમારો મહાદશા ચાલે છે, શનિની મહાદશા ચાલે છે અને તમારું 5મા સ્થાનની અંદર પણ પ્રોબ્લેમ છે. ઇટ મીન્સ ધેટ કે તમારા પૂર્વ પુણ્ય જે પણ છે, સારા કે ખરાબ, એનો ભોગવટો કરવા માટે શનિ અત્યારે ઉદિત થયો છે. માનો કે તમારા પૂર્વ પુણ્ય નથી સારા, તો શનિ 7.5માં તમને પનિશમેન્ટ કરશે. પનિશમેન્ટ કોઈને ગમે નહીં, પણ શનિ 7.5 દરમિયાન જો 5મું સ્થાન વીક થતું હોય તો એનો મતલબ એવો થયો છે કે તમને પૂર્વ પુણ્યનું ભોગવટો કરવા આવે છે. આ સમય દરમિયાન ડિસિપ્લિનમાં રહો, કંઈ પણ આડું કરશો શનિ પનિશમેન્ટ કરશે. પણ એ સમય દરમિયાન તમે જો ડિસિપ્લિનમાં રહીને ભોગવટો પૂરો કરી દેશો ને જે પ્રકારના શાસ્ત્રોમાં રેમેડી કરી છે કરવામાં આવશે, માનું 100% એ સમય પૂરા થયા પછી તમને રાજામાંથી રંક અને રંકમાંથી રાજા બનાવવાનું કામ શનિ જ કરે છે. શનિ જ્યારે જ્યારે પનિશમેન્ટ કરતો હોય છે ત્યારે આવું થતું હોય છે. એવી રીતે ગુરુ પણ છે. ગુરુ દંભી ગ્રહ છે. ગુરુ એટલો બધો તેજસ્વી નથી, કારણ કે ગુરુ કરતાં શુક્ર વધારે તેજસ્વી છે. શુક્રાચાર્ય એ સૌથી, જ્યારે આકાશમાં જો શુક્રનો ગ્રહ એકદમ તેજસ્વી દેખાય છે અને શંકર ભગવાને જેટલા મોટા કામો કરવાના આવ્યા શુક્રાચાર્યને જ કરવામાં આવ્યા હતા. અને શુક્ર એટલો તેજસ્વી હતો અને ગુરુનું જગ્યાએ સ્થાન ના આપ્યું, એટલે દેવતાઓએ ગુરુને પ્રાધાન્ય આપ્યું. એટલે શુક્રાચાર્ય ચીડાયા અને એના પછી એમણે દાનવોનો સાથ આપ્યો. ઇટ મીન્સ ધેટ કે શુક્ર જો સારો હોય તો રિઝલ્ટ સારું, પણ શુક્ર સારો નથી
તો શુક્રની પણ રેમેડી છે. જે લોકોનો શુક્ર બહુ સારો છે, જે લોકો ચરસ, ગાંજો, પછી દારૂ પીતા હોય છે અથવા એવા કામો કરતા છે જે રાક્ષસો કરે છે અને એમાં ગુરુ બેઠો હોય તો તમને નુકસાન કરશે. પણ શુક્ર સારો છે તો અલગ ફાયદો કરશે. એટલે જ કહે છે કે શુક્ર બહુ જ પ્રકારનો ખરાબ થતો હોય છે, કે નીચનો શુક્ર થતો હોય 12મા સ્થાનમાં, તો એ વ્યક્તિને બહુ બધા અફેર પણ હોઈ શકે અથવા એ લોકો ખોટા ટ્રેક ઉપર હોઈ શકે. આ ઇન્ડિકેશન કરે છે. અને જ્યારે આવું હોય તો એનો ઓપોઝિટ ગ્રહ, સમજ્યા, કે જેમ કે તમારું ઘર છે, એ ઘરની અંદર 4 ખરાબ માણસો રહે છે જે ભાડુઆત તરીકે છે, પણ એ ભાડુઆત જે મકાન માલિક છે એ કોઈ બીજી જગ્યાએ રહે છે, પણ મકાન માલિકનો મિત્ર સામે જ રહે છે. હવે એ ગુરુ હોય કદાચ, તો એ જે મકાન માલિકની અંદર જે પણ નેગેટિવ માણસો છે ને, એ જ્યારે દ્રષ્ટિ કરશે ને પેલા માણસને, કારણ કે આ તો મારા મિત્રનું ઘર છે, તો એ બેલેન્સ રહેશે. એટલે એ સમય દરમિયાન જે પણ અશુભ ગ્રહ છે એના ઉપર જે સંપૂર્ણ પ્રભાવ આપી શકે એવા ગ્રહોની રેમેડી કરવામાં આવે તો એ ગ્રહો પોતાનો પ્રભાવ ઘટાડે છે. એવી રીતે જેમ કે રાહુ છે, માનો કે તમારો એવો વ્યક્તિ છે કે તમારું નુકસાન જ કરશે, એ મોટો એટલો બધો પાવરફુલ છે કે તમે એને પહોંચી જ નહીં વળો અને એકદમ ખરાબ જ કરશે. તો તમારે શું કરવું પડે? એને સરેન્ડર થવું પડે. એટલે સરેન્ડર થયાથી મિત્ર નહીં થાય, પણ હવે તમારું ખરાબ નહીં કરે. એટલે ઘણીવાર રાહુ બહુ ખરાબ હોય તો એના મંત્ર જાપ કરવામાં આવે, એની આમ આજીજી કરવામાં, તો એ તમારે ખરાબ નહીં કરે, પણ હવે તમારો મિત્ર નહીં થાય, પણ હવે તમારું ખરાબ અટકાવી દેશે. એટલે ઘણી બધી વાર સમજીને એનું દાન પુણ્ય અથવા નંગો ધારણ કરી, ટેમ્પરરી પણ હોઈ શકે, પરમનન્ટ હોઈ શકે, આ અલગ અલગ રીતે કુંડલી જોઈને એનું સમાધાન કરી અને તમે આગળ રેમેડી કરી શકો છો. બિલકુલ. ચલો, તો આખરે નેક્સ્ટ લકી વ્યુઅર છે આપણી સાથે, એમણે જે ડિટેલ્સ મોકલી છે 3 ઓગસ્ટ 2002 તેમનો જન્મ તારીખ લખી મોકલી છે. જન્મ સમય છે બપોરે 3:30, જન્મસ્થાન સુરત, અને તેમનો સવાલ નોકરી અને વ્યવસાયને લઈને છે. શ્રેષ્ઠ સ્થળ કયું હોઈ શકે મારા નોકરી કે વ્યવસાય માટે, અને લગ્નના યોગ ક્યારે બનશે, અને સ્થળને લઈને તેઓ ઘર ક્યાં બનશે તેને લઈને પણ આ સવાલ પૂછી રહ્યા છે. ઘણા બધા સવાલ એક સાથે પૂછી રહ્યા, પણ સૌથી વધુ કયા સ્થાન પર તેમને નોકરી મળશે, વ્યવસાય કરી શકાશે અને ઘર બની શકશે, અને લગ્ન યોગ ક્યારે છે? જો ઉત્તમ વૃશ્ચિક લગ્નની કુંડલી છે, લગ્નમાં કેતુ છે, પણ અહીંયા તમને કેતુ એટલું નુકસાન નહીં કરે. તમારી કુંડલીમાં શનિ 8મા સ્થાનમાં છે, શુક્ર નીચનો તમારા 11મા સ્થાનમાં છે, ચંદ્ર અને બુધ એ તમારા 5મા સ્થાનમાં છે, સૂર્ય, મંગળ અને ગુરુ એ તમારા ભાગ્યસ્થાનમાં છે. મકાન યુગ અત્યારે ચાલુ છે. નોકરી તમારા માટે બેસ્ટ છે, પણ તમારે કંઈક ને કંઈક અંશે નોકરીમાં અસંતોષ રહેશે. પ્રાઇમરી હું તો કહું તમારે જોબ કરવી જોઈએ. જોબમાંથી જે ઇન્કમ આવે ધીમે ધીમે, અને એના પછી તમે પેરેલમાં કોઈ પણ બિઝનેસ વિચારો, કોઈ પણ પ્રકારનો બિઝનેસ, એની બિઝનેસ તમે કરી શકશો. તમારી માસ્ટરી છે કોઈ પણ બિઝનેસ કરવાની, પણ પ્રાયોરિટી શું કે તમારા હાથમાં પૈસા હોવા જોઈએ. તો એક બેઝિકમાં તમે 2 સાથે કરી શકો, એક જોબ અને બિઝનેસ. પેરેલલ જોબમાં તમને સેટિસ્ફેક્શન, પૈસા આવ્યા પછી તમે થોડું તમારું પોતાનું નોલેજ અથવા પોતાની હિંમત બિઝનેસમાં ડેવલપ કરશો તો પૈસા મળશે. કોઈ પણ પ્રકારનું ટ્રેડિંગથી પૈસા મળશે, જમીનની દલાલીઓથી પૈસા મળી શકે છે, કોઈ પણ પ્રકારનું લાઇઝનિંગ વર્કથી પૈસા મળી શકે, કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યા વગર ટ્રેડિંગ કરશો એમાંય પૈસા મળશે. હવે રહી વાત મકાનની, તો મકાન માટેનો ઉત્તમ સમય ચાલુ છે. ખાલી માત્ર સાહસ કરવાની જરૂર છે. જૂન મહિના પછી ગુરુ પોતાની રાશિ બદલે છે, એ સમય દરમિયાન કોઈ પણ મકાન તમારે ગમે છે અને કદાચ તમારા પૈસાની ખૂટ પડે છે, હું તમને એડવાઇસ કરું છું રિસ્ક લઈ લો. એ રિસ્ક લીધા પછી એ પૈસા જે બીજા ભરવાના છે થઈ જશે. તમારે માત્ર રિસ્ક લેવાની જરૂર, થોડુંક રિસ્ક લેવાનું છે, કેલ્ક્યુલેટેડ રિસ્ક, કોઈ પ્રોબ્લેમ નથી. સમય સારો છે. ચંદ્રનો નંગ તમે ધારણ કરો, ઓમ સોમ સમયનો મંત્રના જાપ કરો, અને શક્ય હોય તો વર્ષમાં એકાદ વાર કે જ્યારે મન થાય તો સોમનાથ મહાદેવ મંદિર છે સૌરાષ્ટ્રમાં, એના દર્શન કરો. અને તમારે કોઈ પણ કામો સમજો કરવા છે તો તમારી કુંડલી એવી બતાવે કે નાની મોટી બાધા રાખશો ને તો કામ થશે. એનો મતલબ એવો નથી કે એવી બાધા રાખવી કે પૂરી ના થાય, 5 દીવા કરીશ કે કોઈ પણ એવી બાધા કે જે નોર્મલ છે, પણ બાધા રાખવાથી તમારું કામ થશે. એકંદરે સમય સારો છે. જૂન મહિના પછી મકાનના પણ યોગ છે. કોઈ પણ બિઝનેસ કરો તો સારું છે. ડબલ ઇન્કમ તમારી ઊભી થાય એવી છે. સાહસ કરવાથી સફળતા મળશે. મેં કીધું ચંદ્રનો મૂર્તિ ધારણ કરો તો સારું છે. અને ઓમ સોમ સમયનો મંત્રના સતત જાપ કરો. અને હા, અત્યારના સમય દરમિયાન પિતૃના મંત્રના જાપ અથવા પિતૃના તમારે પૂજન, પિતૃનું તમારે જેટલું બની શકતું એની સાથેનું એકમેકતા અથવા એને જે પણ કામ હોય એ પૂરું એને સેટિસ્ફેક્શન આપો. અને ઓમ સર્વ પિતૃ મનઃકામના સિદ્ધિ ગુરુ આ મંત્રનો જાપ જેટલું વધારે કરશો તો બધું સરળતાથી ધીમે ધીમે કામો બધા થશે તમારા. બિલકુલ. તો ઉત્સવભાઈનો આ સુરતથી સવાલ હતો. અને નેક્સ્ટ લકી વ્યુઅર એ છે અમરેલીથી આપણી સાથે મિહિરભાઈ, તેમણે આ ડિટેલ્સ મોકલી છે. તેમની જન્મ તારીખ છે 9મી ઓગસ્ટ 1994, અને સવારે 9:45 જન્મ સમય લખી મોકલ્યો છે. અમરેલીથી તેમનું જન્મસ્થાન છે તેવી વિગતો છે. અને સૌથી વધારે તેમણે પ્રશ્ન પૂછ્યો છે લગ્ન માટેનો,
અને હાલ તેઓ કેનેડાના કેલ્ગેરીમાં તેઓ રહી રહ્યા છે અને લગ્ન માટેની તેમની આ સમસ્યા છે જે આપણને વોટ્સએપ SMS થકી તેમણે લખી મોકલી છે. કેનેડામાં હાલ રહી રહ્યા છે અને લગ્ન માટે તેમની આ સમસ્યા છે. શું હોઈ શકે નિવારણ? બસ તો શુભ સમાચાર છે કે તમે અત્યારે પ્રયત્ન કર્યા છે કોઈ પણ જગ્યાએ અથવા પ્લાનિંગ ચાલી રહ્યું છે, કોઈની પણ સાથે વાતો થઈ રહી છે, તો એ સમય છે કે જૂની વાતોમાંથી કન્ફર્મેશન થશે. નથી તો હવે તમે જેવી જોશો એટલે તમારે બી કર્ક લગ્નની કન્યા લગ્નની કુંડલી છે, નીચનો શુક્ર છે, એટલે તમે પહેલાં બી નાનું મોટું તમારે અફેર રહ્યું હશે, એ બ્રેક થઈ ગયું હશે અને હવે તમે સિરિયસ છો મેરેજ માટે. અને એ ખરી વાત સાચી છે. અને હવે જૂન મહિના પછી પોતે જ્યારે ગુરુ રાશિ બદલશે અને તમારો ચંદ્રની અંતર સારી છે એટલે હું માનું છું તરત રાશિ બદલ્યા પછી જૂનથી ડિસેમ્બર સુધીમાં કન્ફર્મેશન થઈ જશે. અને જો તમે બહુ જ ફાસ્ટ કરશો તો હું માનું છું કે 2027ના ફેબ્રુઆરી સુધીમાં મેરેજ પણ થઈ જશે. એટલે હું માનું છું કે તમે ફેબ્રુઆરીમાં મેરેજ છે તમારા એવું પ્લાનિંગ કરી અને આગળ વધો, સમય સારો છે, મેરેજ થઈ જશે. ચલો, તો આખરે એસ્ટ્રોનાઇન કાર્યક્રમનું મુખ્ય કામ એક દિશા નિર્ધારણ પણ છે કે આપને કઈ દિશામાં ઉપાયો કરવા જોઈએ કે જેથી આપને આ તમામ બાબતો જે છે તે નક્કી થઈ શકે. પણ યકીનભાઈ એક પ્રશ્ન પણ આવી રહ્યો છે. ઘણીવાર કુંડલીને લઈને સજેસ્ટ કરાતો કે કોઈ પણ એક દિશા છે ત્યાં તમારો ભાગ્યોદય છે અથવા કોઈ દિશા છે ત્યાં આપનો વ્યવસાય છે, લગ્ન છે. આ દિશા નિર્ધારણ કેવી રીતે શક્ય બની શકતું હોય છે? અને ઘણીવાર અનાયાસે પણ લોકો સાચી દિશામાં પહોંચી ગયા હોય છે અથવા અવળી દિશામાં પહોંચી ગયા હોય છે. તેને લઈને ઘણીવાર વાત કહેતી કે તું અવળે રસ્તે ચડી ગયો. શું જ્યોતિષની દ્રષ્ટિએ આ વસ્તુનું નિર્ધારણ થઈ શકે કે કઈ દિશા આપણા માટે લકી સાબિત થશે અથવા સફળતાની દિશા હોઈ શકે? હા, ચોક્કસ થઈ શકે. જેમ આપણે ઘરની અંદર ઉત્તર, પૂર્વ, પશ્ચિમ આ દિશા છે એ પ્રમાણે તમારા કયા ઘરમાં, કારણ કે ઘરનું વાસ્તુ પણ ઘણીવાર ચેક, કુંડલી સાથે વાસ્તુ બી અગત્યનું છે. એટલે સમજો ઘરની અંદર તમારો અગ્નિ નોર્થ ડિરેક્શન વીક છે તમારા ઘરમાં અને તમારી કુંડલીમાં બુધ વીક છે તો બંનેનો પ્રોબ્લેમ છે. તો અહીંયા આગળ બુધની રેમેડી કરવામાં આવે તો તમને મન થાય કે હું મારા ઘરનું નોર્થ ડિરેક્શન સારું કરું. અથવા તો તમે ઘરનું નોર્થ ડિરેક્શન સારું કરી દો તો અહીંયા આગળ બુધની કંઈક અંશે તમને સપોર્ટ મળે છે. એવી જ રીતે બુધ એટલે નોર્થ ડિરેક્શન, સૂર્ય એટલે ઉત્તર ડિરેક્શન, એમ દરેક ચંદ્ર એટલે પશ્ચિમ. આ દરેક જે ગ્રહો છે એની દિશા છે. અને જો એ હંમેશા સ્ટ્રોંગ જગ્યા ઉદિત થતું હોય, ફોર એક્ઝામ્પલ સૂર્ય સ્ટ્રોંગ જગ્યાએ છે અને અત્યારે સૂર્ય ફળ આપવા માંગે છે તો પૂર્વ દિશા તરફથી જે પણ શુભ સમાચાર આવતા હોય એ તમને બેનિફિટ આપશે. કારણ કે એ અત્યારે સૂર્ય સરસ છે પણ તમારો સમજો બુધ ખરાબ છે અને અત્યારે તમે બુધ જ ઉદિત છે, બુધની મહાદશા છે, બુધ જ બધું દશાંતર દશામાં છે અને એ તમારે બુદ્ધિજીવી પ્રકારનું કામ કરો છો જે ભણવા માટે હોય તો એ વીક થતો હોય તો ઉત્તર દિશા તરફથી હોય તો તમને નુકસાન થઈ શકે. તો એની વિપરીત દિશા કઈ છે તો કે સાઉથ. તો સાઉથ તરફનું જો રેમેડી કરવામાં આવે તો હું માનું છું કે એને સામેવાળાની પોઝિટિવિટી કન્વર્ટ થાય છે અથવા ત્યાં બેલેન્સ થાય છે. તો એ દિશાથી પણ તમને ફરક પડે છે. સાથે સાથે લગ્નેશ જો 8મા સ્થાનમાં હોય તો જન્મ સ્થળ જ્યાં હોય ત્યાંથી દૂર ભાગ્યોદય થાય. એટલે જન્મ સમય તમારો અમદાવાદમાં થયો છે તો અમદાવાદની જગ્યાએ દિલ્હી, બોમ્બે અથવા તો એ જો 9મા સ્થાનનો માલિક 12મે જતો રહ્યો હોય, 4થા સ્થાનનો માલિક 12મે જતો રહ્યો તો એવું થાય કે આ તો પરદેશથી તમારે થશે. પણ એમાં જો 7મા સ્થાનના માલિક સાથે હોય તો કે મેરેજ થયા પછી થશે. પણ 4થા 5માના માલિક સાથે હોય તો કે આ તો ભણવા માટે મેરેજ બહાર જશે. પણ એ જશે ખરો બહાર, એના કયા ઇન્ડિકેશન છે એ કુંડલીથી ખબર પડે. એટલે દિશા અને દશા બધી જ ખબર પડી શકે ક્યાં જઈ. પણ જો ખોટી ડિરેક્શનમાં હોય તો આપણે એ બી કહી શકીએ બીજું આ તારી દિશા ખોટી છે, આ જગ્યા ના કરવું જોઈએ. પણ એ વખતે ત્યાં એ વ્યક્તિને ત્યાં જ ગમતું હોય, ત્યાં એમ થાય કે મને આ જ છે, કમ્ફર્ટ ઝોન છે, એટલે ત્યાં જ રહે. અને એ વખતે ચેક કરવામાં આવે તો એને કંઈક ને કંઈક નેગેટિવ દશા અંતરદશા ચાલતી જ હોય એટલે એનું ભાવ થાય. પણ વારંવાર જો જ્યોતિષ પરફેક્ટલી એવું સમજી શકતો હોય કે ભાઈ આ વ્યક્તિને મારે કેમ ચેન્જ કરવો તો એ પોતે જો ઇન્વોલ્વ થાય તો માનું છું કે સમજાવીને તો ચેન્જ કરી શકાય છે. તો સાથે સાથે ગુરુ અને શિષ્ય કરતાં જ્યોતિષ, હું માનું છું કે જ્યોતિષ એ પોતે પૈસા કમા કરતાં એને મનમાં હોવું જોઈએ કે હું મને કેવી રીતે સારું રિઝલ્ટ આપી શકું. પછી તો ભગવાન ઉપર છે કે એ સમજે કે નહીં, પણ તમારો રોલ તમે પરફેક્ટ કરો તો માનું છું જ્યોતિષ જો પરફેક્ટ જોયું હોય અને જો વ્યવસ્થિત સમજાઈ શકાય તો માનું છું કે એ તમારી જોડે એટલા માટે જ આવ્યો છે કે એના ભાગ્ય બદલવાનું છે અને તમે એને નિષ્ઠાપૂર્વક કરો પછી તો ભગવાન ઉપર છે. પણ હું માનું છું કે જો આવ્યો છે ને તો એનું સોલ્યુશન એને મળવું જ જોઈએ અને સકારાત્મક રીતે પોઝિટિવ એટીટ્યુડ સાથે સારી રેમેડી બતાવવામાં આવે તો માનું છે 100% એ પરિસ્થિતિમાંથી નીકળે જ છે. આવો મારા અનુભવ છે. મારી જોડે આવેલા જેટલા બી લોકો છે નેગેટિવ થતું હોય છે પણ હું એની પાછળ પોઝિટિવ શું થવાનું એ જોતો હોઉં છું અને એ દિશા તરફ કરું છું. માણસ સમય ખરાબ હોય પણ એમાંથી પાસ કઈ રીતના થવું ને એ બતાવવામાં આવે તો માણસ તરી જાય છે. તો આ રેમેડી હોય છે અને એનું સમાધાન કરવાથી માણસને કંઈક અંશે હળવાશ અથવા ભાગ્ય જે દિશા તરફ છે ને એ દિશા તો આગળ વધી શકે. તો સાચી દિશામાં આગળ વધી શકાય અને ખોટી દિશાથી પાછળ વળી શકાય
તેને લઈને આખરે આ જ્યોતિષ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ જ તમામ બાબતોને લઈને આપણે આ એસ્ટ્રો9 કાર્યક્રમની અંદર પ્રયત્ન કરીએ છીએ કે ન માત્ર આપણને સવાલોના નિરાકરણ મળે પરંતુ જ્યોતિષ સંબંધી આવું સાચું જ્ઞાન પણ મળે અને આજે આ સાચા જ્ઞાન સાથે અને આપણા સવાલોના જવાબ સાથે આપણી સાથે યકીનભાઈ ઉપસ્થિત રહ્યા. યકીનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો એસ્ટ્રો9 કાર્યક્રમમાં આજે આપણે જેટલા પણ સવાલોને સમાવિષ્ટ કર્યા છે તેના જવાબ જો ફરી સાંભળવા માંગતા હોવ તો TV9ના YouTube ચેનલની અંદર એસ્ટ્રો9 પ્લેલિસ્ટની અંદર આ કાર્યક્રમ અપલોડ થઈ જશે. ત્યાં આપ આ નિવારણ શાંતિથી ફરી સાંભળી શકશો. એસ્ટ્રો9 કાર્યક્રમની અંદર લાઈવ ફોન ઇન કરવાનું ભૂલતા નહીં. આપનો ફોન ન લાગે તો વોટ્સઅપ નંબરની અંદર આપ આપની ડિટેલ્સ મોકલી શકો છો. ખૂબ ચોકસાઈપૂર્વક આપની જન્મની વિગતો અને સવાલ લખી મોકલજો. અમે ચોક્કસપણે આપના સવાલોના જવાબ આપવાનો પૂરતો પ્રયત્ન કરીશું કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો9.